મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણા આમંત્રણને માન આપી ડિરેક્ટર શ્રી પ્રાર્થના વિશાલભાઈ છે, વિશાલભાઈ પાર્થભાઈ છે, આપણા બાળકોના જે બલિદાન છે એમને પડદા ઉપર ખૂબ સરસ રીતે એમને રજૂ કર્યા છે। દેવ ઉભરજી પાંડે વિજય ગુરુ આહ્વાન સ્વાગત કરते नारेवा लगा से बताओ फक्त बोलो कुंभार कोण જોઈતી કલા ઉપર આવતી હતી। બોલો કુંભાર બોલા કુંભારમાં પણ સરસ એવું કેરેક્ટરનું હતું એવા જયભાઈ અને ત્યારબાદ મૂળમાં પૂજારીના દીકરાનું કેરેક્ટર કર્યું છે એમનું સ્વાગત બાળ કલાકાર છે પેલું કે ને નાનો છે પણ સાહેબ કમાલનો કેરેક્ટર એવા જયભાઈ નામી એમનું સ્વાગત હેમંતભાઈ ખમાર વટવા જિલ્લાના મંત્રી હેમંતભાઈ ખમાર કરશે। जय श्री राम, जय श्री राम। मोदी साहब कहते हैं कि सौगंध मुझे इस मिट्टी के ये देश नहीं चुके दूंगा। આ વાત સનાતનની છે જે ફિલ્મ તમે જોવા જઈ રહ્યા છો અને આ ફિલ્મનું એક માત્ર સૂત્ર છે કે સનાતન અમર હતો, અમર છે અને અમર રહેશે। આપણા દેશ ઉપર હજારો વર્ષોથી અઢળક આક્રાંતાઓએ આક્રમણો કર્યા છે। તમને ખબર છે વિદેશમાં ભારત ભૂમિને કાઉબેલ્ટ તરીકે ઓળખવામાં આવતી। કાઉબેલ્ટ કેમ કે આપણે ગાયની પૂજા કરીએ, આપણે નદીને માતા ગણીએ, આપણે તો સ્ત્રીઓને જે દરજ્જો આપીએ નદી અને ગાયને આપીએ, આપણે ડુંગરે દેવ કરીએ તો આ લોકો આપણને કાઉબેલ્ટ કહે। પણ કાઉબેલ્ટની સભ્યતા કેમ આજે પણ સનાતનની સચવાયેલી છે? કેમ આજે પણ આપણે 7000 વર્ષ પછી પણ જય શ્રી રામ બોલી શકીએ છીએ? કેમ કે આપણા એવા વડવાઓ હતા કે ક્યારેય કોઈ આક્રાંતાઓ મુસ્લિમો સામે માથા ઝૂકવા નથી દીધા, એટલા માટે આપણે જય શ્રી રામ બોલી શકીએ છીએ। તો આપણું સલામ એમના બલિદાનને છે। જય શ્રી રામ। આ ફિલ્મ તમે જે જોવા જઈ રહ્યા છો એ કોઈ સમાજ કોઈ એની વાત નથી, આ સનાતન ધર્મની વાત છે। આપણા વડવાઓ અમારા પોલ જે કરો છે ફિલ્મમાં તમે જોશો પોલ કર્યો છે તો એ લોકોના મૃત્યુ ફિલ્મમાં થશે, તમે જોશો તો એ સનાતનને બચાવવા માટે થશે। કેમ કે આપણી ઉપર કેટલાય લોકોએ સભ્યતાઓએ આક્રમણો કર્યા પણ આપણે ટકી ગયા છીએ અને આપણે ટક્યા છીએ ને એટલા માટે જ આપણે બચ્યા છીએ, બરાબર? તો આપણી આ સભ્યતાને વંદન છે અને સૌથી વધારે વંદન તમને લોકોને છે। એક તો સૌથી પહેલા મારે આમ દિલથી બે હાથ જોડીને થેન્ક યુ કહેવું છે મહાનુભાવોને કે જેમણે એક સનાતન ધર્મની આ ફિલ્મને પહોંચવા માટે થઈને આપણને ભેગા કર્યા છે। એટલે નતમસ્તક વંદન છે તમને બધાને। સંસ્કૃતિ સભ્યતા જે નાના બચ્ચાઓ છે એમના સુધી આ પહોંચાડવા માટેનો જે પ્રયત્ન અને યજ્ઞ આપણે કર્યો છે, કેમ કે ઘણી બધી વસ્તુઓમાં અમે આજે મારો વિડીયો બધાએ જોયો હશે કદાચ કે સેન્સર બોર્ડે ગીતાના શ્લોક મ્યુટ કરાયા, તો એના ઉપર અમે ઘણું લડ્યા છીએ પણ તેમ છતાં એ સભ્યતા અને સંસ્કૃતિ ફિલ્મમાં પણ બચેલી છે। તો એ તમને થેન્ક યુ છે। બધા ફિલ્મ જોવો, માણો અને પછી તમારા અભિપ્રાયો આપો અને વધારે ને વધારે આ ફિલ્મને લોકો સુધી પહોંચાડશો તો આપણી આ સભ્યતા સંસ્કૃતિને એક અલગ પ્રકારનું બળ મળશે। તો બોલો સનાતન ધર્મની જય, ભગવાન શ્રી રામની જય। ખમકારે ખોડલ સહાય છે, ખમકારે ખોડલ સહાય છે, ખમકારે ખોડલ સહાય છે। જય શ્રી રામ।